મારે આવું તો કહેવું જ પડશે. અમારી કંપનીઓ બંધ થઈ જાય તો અમારે પાસે શું કરવાનું કયો? હવે આના પછી ધાબળાય કોણ આવે? આ બધી યુક્તિ સદગુરુની છે સાહેબ. આ તો લાગે છે મને એવું જ્ઞાની પુરુષો કઈ ભૂમિકામાં રમે છે એ તમને લક્ષ્યાર્થ પકડાવવામાં થયું કે તમારું અંતિમ લક્ષ્ય આ છે. પણ જ્યારે તમારી વર્તી એટલી બધી તીવ્ર જ્ઞાની થાય એટલે કોઈ છોડી દેવાનું નહીં, કોઈ છૂટાય હુંય નહીં. પણ કાર્ય કરવા છતાં હું અકર્તા છું આવો ભાવ તમારા ભીતરમાં પ્રગટ રહે એટલે બંધનમાંથી તમે મુક્ત રહી જાઓ. તમે મુક્ત છો પણ છતાંય તમે એમ કહો કે આજ મેં આ મેળાવડો જબરજસ્ત કર્યો અને હું ના આવત તો આડીએ મજા ના આવત, હું હતો એટલે જબર બોલ્યો. આ જે ભાવો પકડો છે ને ભીતરમાંથી છોડવાની ચાવી સદગુરુ આપો. તું આ કરવા છતાંય તું નથી કરતો. આ જ્યારે તમારી અંદર હે અર્જુન આ સર્વ કરવા હોવા છતાં પણ હું અકર્તા છું, આ બધું થઈ રહ્યું છે ને એ બધી મારી માયા છે. જ્યારે અર્જુનજીને જ્યારે કૃષ્ણ પરમાત્માએ એ વાત પકડાઈ કે જે દાડા અર્જુન યુદ્ધના મેદાનમાં અને આજુબાજુ તમે જુઓ તો બધા ઉભા હતા અને જ્યારે આ વાત થતી હતી અર્જુન અને કૃષ્ણ પરમાત્માના, દુર્યોધન, દુશાસન, શકુની બધા જ ઉભા હતા. એટલે રાગરીન તમે જો તો રાગરીન દુર્યોધન કે મોમા આ બે વાતો કરે છે એ હું તમને સંભળાય છે કે હારું સંભળાય તો છે પણ સમજાતું નહીં. તેમાં આખું જગત હોભરશે ખરું પણ જો સુધી પોતાનું અહંકાર રૂપી શીશ સદગુરુ ચરણમાં જો સમર્પણ નહીં કર્યું હોય તો એ આજે નહીં સમજાય. એટલે સંતોએ કીધું કે મરને પહેલે જો મર જાવે વહી રસ્તા. જે સદગુરુ ચરણમાં જે મરી જાય ને એની આ વાતની ખબર પડે. પણ થયું સચ એવું ખબર છે જંગલમાં બકરો ચારવા વાળો જતો રહ્યો, ભૂલે છું કે એક બકરું રહી ગયું અને બે જણો લવારો રહી ગયો બચ્ચો. હોજ પરવા એ લઈ લે મને તો ડર તો થોડો લાગે ને. એ તો આવત આમ ખબર પડે પાછી. હું એમ કહેતો હતો કે જલમ મળન કોઈ નહીં. સમજાય? તમે સમજી ગયા, બહુ હોશિયાર છો તમે. અને આ બધા તો નહીં અડીને આવ્યા, હું તો એ છે ટોચી અડીને આવ્યો છું. બ્રહ્મપાળ જેટલા પાર આવતું છે ને એ પાર થઈને આવ્યો. એક ભાઈના મેં બાપુ ફોટો જોયો, પેલા મોબાઈલ ફેંકતો હતો તે મેં જોયો. તે ફૂલહાર પહેરાયેલો ફોટો મારો પાછો અને ભૂલે છું કે ઓમ શાંતિએ લખી દીધેલું નેચર લખી દીધેલો. પણ એ ભૂલી ગયેલો કે અરે એવું પાછા આવ્યા છે એ ભૂલી ગયો. મને જ બતાવી દીધું કે મેં તો તૈયારીઓ કરી શકે. જીવનમાં જ્યારે સદગુરુ મરણ સાહેબ તમે જીવતા ના રાખો. અને જીવતા રાખે ને તો સુધી તમે ભૂત થવાના ને સદગુરુ સાહેબ તમને એટલે કોઈ અમારા ડાયરામ મહારાજ કહેતા તમને હાથ ના અડારે, પગ ના અડારે, તમને ચોય ટચ ના કરે ને તોય તમે ઘાયલ થઈ જાઓ. આ રીત સદગુરુની છે. એટલે પેલો બે બચ્ચો અને એની માં રોકાઈ ગઈ, અંધારું થઈ ગયું એટલે એનો માહિતી ડર લાગવા માંડ્યો. માલિક હાજર હતો તો સુધી ના બીયો, પણ માલિક જતો રહ્યો ને અંધારું થવા માંડ્યું એટલે તો ડર લાગે ને. એટલે મને વિચાર કર્યો કે મારું બેટું અમુક કરવાનું. એટલે એક બોલ હતી, મેં બચ્ચોને લઈને પહેરી જઈ માં કે જે થવું હોય થાય પણ આમાં આજની રાત તો રોકાવું પડશે. એટલે બચ્ચોને બોધ કર્યો અને મેં જ્યાં પછી કે ગમે અણહાર થાય કોઈ આવે એટલે તમારે બીજું કોઈ કહેવાનું નહીં. માં મને ભૂખ લાગી છે,
મને ખાવાનું આલો.